નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર। રક્ષાબંધન પર્વ છે ત્યારે રક્ષાબંધન પર્વને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે। તો નાળિયેરી પૂનમ પહેલા શા માટે કહેવામાં આવે છે એ જરા એનું મહત્વ જરા સમજાવશો? મારું નામ સનતકુમાર શાસ્ત્રી, લખતરરાજ પુરોહિત। હવે રક્ષાબંધન છે એનું બીજું નામ છે ઉપાકર્મ। આજે 12 મહિનામાં બ્રાહ્મણો માટે સૌથી જો મહત્વનો જો કોઈ તહેવાર હોય તો એ છે રક્ષાબંધનનો, યાની કે આજ ઉપાકર્મ સંસ્કાર। આજે વર્ષોથી બ્રાહ્મણોને અંદાજે 25 વર્ષથી અહીંયા હું જનોઈ પહેરાવું છું, પણ ખૂબ પ્રેમ અને ભાવથી એ બધા પહેરે છે। બીજું, નાળિયેરી પૂનમ, નાળિયેરની એક વિશેષતા છે। ફળ 2 પ્રકારના હોય છે, એક બોર જેવા અને એક નાળિયેર જેવા। બોર છે એ ઉપરથી એકદમ કોમળ છે પણ અંદરથી કઠણ છે, જ્યારે નાળિયેર છે ઉપર કઠણ છે અને અંદરથી કોમળ છે। તો એ પણ એ વિશેષતા છે અને એટલા માટે આજનો દિવસ છે નાળિયેરની વિશેષતા છે। નાળિયેરનું બીજું નામ છે શ્રીફળ। શ્રી એટલે લક્ષ્મીજી, અને એ લક્ષ્મીજી છે ફળ છે, લક્ષ્મી આપનારું છે, એટલા માટે એને શ્રીફળ કહો કે નાળિયેર કહો એ પ્રમાણે કહી શકાય છે। બીજી વાત એ છે કે એક બ્રાહ્મણનું જે કંઈ સત્કર્મ છે, જે કંઈ સર્વથી શ્રેષ્ઠ કર્મ છે, એ આજે જનોઈ બદલવાનું છે। અને આજે જનોઈ બદલે એટલે એ બ્રાહ્મણની અંદર એક વિશેષ શક્તિ, આ જનોઈ છે એ કોઈ તાતણા નથી, આ જનોઈ કોઈ દોરો નથી, કોઈ દોરડું નથી, આ જનોઈ છે એ તો રક્ષા કવચ છે અમારા માટે। આની અંદર 9 તંતુ છે, એ 9 તંતુ તાતણાના 9 દેવતા છે, અને એ 9 દેવતા એ રક્ષણ કરે, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાંઠની ગ્રંથિમાં છે એ પણ રક્ષા કરે। અને એ સિવાયની અંદર ગાયત્રી મંત્રના જપ કરી અને એની તાકાત મૂકવામાં આવે છે કે ગાયત્રીની તાકાત શક્તિ આમાં પ્રવેશ કરે। અને એટલા માટે અમારે બ્રાહ્મણો માટે એ રક્ષણ છે, કવચ છે, ઢાલ છે, સર્વસ્વ છે અમારે બ્રાહ્મણો માટે। અને બ્રાહ્મણોને માટે અને આ દિવસે દિવસે બ્રાહ્મણ તો દરેકને બ્રાહ્મણની અંદર ધીમે ધીમે જાગૃત થયું છે, બ્રાહ્મણત્વનું ગૌરવ જાગૃત થયું છે, અને એ અમારા માટે જમા પાસું છે। આજે ધીમે ધીમે બ્રાહ્મણો એ પોતાનું બ્રાહ્મણ જેવું આવું ખોળ્યું। અરે એટલું તો વિચાર કરો, આજ સમાજની અંદર બ્રાહ્મણો છે મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય કૃતઃ, બ્રાહ્મણની ઉત્પત્તિ એ નારાયણમાંથી મુખમાંથી થઈ છે। અને એટલા માટે આ જે શરીર છે, આટલો ભાગ છે એ બ્રાહ્મણનું સ્વરૂપ છે, જે હસ્ત છે એ ક્ષત્રિયનું સ્વરૂપ છે, ઉદર છે વૈશ્યનું સ્વરૂપ છે, અને પગ છે એ શૂદ્રનું સ્વરૂપ છે। બ્રાહ્મણો છે મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય ક્રેતઃ ઉરુ તદસ્ય જન્મૈષ્ય પદભ્યાગો શૂદ્રો અજાયત। એટલે જોવાની ખૂબી કે જ્યારે કોઈ પણ સંકટ આવે ત્યારે બ્રાહ્મણો જ્ઞાન એટલે અહીંથી કે એટલે શત્રુ આવે છે સાબદા થાવ, એટલે ક્ષત્રિયો છે ને હથિયાર લઈ અને સાબદા થઈ જાય, ક્ષત્રિયનું કામ શરૂ થયું। વૈશ્ય દરેકનું સંગઠિત થયેલું અનાજ બધે વહેંચી નાખે, આપણે ત્યાં પણ એ જ છે, આ ઉદરમાં આવેલું પછી આખા શરીરને પહોંચતું કરે છે। અને શૂદ્ર 3 વર્ણની સેવા કરે છે, જ્યાં કહો ત્યાં લઈ જાય, અને આ યોજના માટે એનું પણ ખૂબ મહત્વ છે। આમાં 4માંથી કોઈએ ઓછું કે વધુ મહત્વ નથી, મહત્વ બધાનું સરખું છે, જે જેના સ્થાને જે હોય બધા જ યોગ્ય જ છે। અને એટલા માટે અમે એવું છે કે આખા સમાજના 4 વર્ણના હંમેશા ઉન્નતિ થાય। અને એટલા માટે આમાંથી બ્રાહ્મણો કહે છે વિશ્વ કા કલ્યાણ હો। એક બ્રાહ્મણનું નહીં, કારણ કે બધા સુખી હશે, બધા જો સારા હશે તો એની અંદર સંપી સહેલાઈથી રહેશે। અને હું તો એટલે સુધી કહું છું, કદાચ કોઈને ગમે કે ન ગમે, કદાચ સમાજમાં વ્યક્તિ ખરાબ હોય છે, સમાજ કોઈ દી ખરાબ નથી હોતો, પછી ચાહે કોઈ પણ સમાજને તમે જુઓ। પણ આજે અમુક વ્યક્તિ આખા સમાજને લાંછન લગાડે છે, પછી ચાહે કોઈ પણ સમાજ હોય, બાકી કોઈ પણ સમાજની અંદર બ્રાહ્મણ તો હંમેશા, અને એટલા માટે ઊંચા છે કે જો વિચારો ઊંચા છે, એટલા માટે જો વિચારો ઊંચા નથી તો પછી બ્રાહ્મણ ઊંચા નથી। એટલા માટે બ્રાહ્મણો હંમેશા ઉન્નતિ થાય છે। અને અમે તો કાયમ કે બ્રહ્મ તેજો બલમ બલમ, ભલે ગમે એટલું બ્રાહ્મણનું છત્ર તેજો દિગ દિગ
શાસ્ત્ર તેજમ બ્રહ્મ તેજો બલમ દેવ આવું બોલેલા છે વિશ્વામિત્રજી. શાસ્ત્ર તેજમ દિક દિક શાસ્ત્ર બલમ બ્રહ્મ તેજો બલમ બલમ બ્રાહ્મણ જેવું કોઈ તપવાળું અને બ્રાહ્મણ જેવું કોઈ એ છે ઉત્તમ ઉત્તમ તપ અને વ્રત નથી એવા બ્રાહ્મણોની ખરેખર બહુ જ અમે બ્રાહ્મણ તરીકે એક આચાર્ય તરીકે આશીર્વાદ આપું છું કે સમસ્ત બ્રાહ્મણ સમાજ દિવસે દિવસે પ્રગતિના પંથે રહે અને સદાય ઉન્નતિ થાય એવા દરેક મારા શુભ આશીર્વાદ થશે. દરેકનો કે છે ખૂબ ધન્યવાદ અને ખૂબ આશીર્વાદ. જી, ખાસ કરીને બ્રાહ્મણો આજના દિવસે જનોય બદલે છે, એનું શું મહત્વ હોય છે? હા, એ આજે જે અન્ન છે આજનો એ દિવસ અમારા માટે સર્વથી શ્રેષ્ઠ છે. અને આજે શ્રાવણી પુણે અને તે દિવસે આજે છે ને સ્વાતિ નક્ષત્ર હોય છે અને સ્વાતિ નક્ષત્રને લીધે મારે મહત્વ છે. સ્વાતિ નક્ષત્રમાં આજ બ્રાહ્મણો જનોઈ પહેરે છે અને જેમ સ્વાતિ નક્ષત્રમાં જેમ વરસે પાણી અને જેમ એ માછલી જેમ એ પાણી પીવે અને એમાંથી મોતી બની જાય એમ આજે બ્રાહ્મણો જે આ જનોઈ પહેરે એનું સવિશેષ મહત્વ છે. જે ખાસ કરીને આપણી જે બ્રહ્મ સમાજની યુવા પેઢી છે એને કોઈ સંદેશ આપવા માંગશો? હા, હું બ્રાહ્મણો એટલું કહીશ કે તમે બ્રાહ્મણત્વનું ગૌરવ વધારજો. તમારા પર આ ભવિષ્યની જવાબદારી તમારા ઉપર છે અને જો તમે આજે જો એ બ્રાહ્મણો જવાબદારી નિભાવે અને ભવિષ્યની અંદર એ બ્રાહ્મણો ખૂબ જ એ બ્રાહ્મણો નાના નાના યુવાનો છે, બાળકો છે, એને ખરેખર ખૂબ જીવનની અંદર એ બાબતમાં વિદ્યાની પ્રાટે અને પોતાનું ગૌરવ બ્રાહ્મણત્વનું ગૌરવ જાળવે એવું અમે અપેક્ષા રાખીએ છીએ કે હવે આવતી પેઢી એની જવાબદારી અમે સોંપી છે. અમે તો જેટલું કર્યું પણ તમે સંભાળજો. આવતું જે પેઢી છે એને અમે ખૂબ વિનંતી કરીએ છીએ કે ભવિષ્યની અંદર સદાય તમે એવું બ્રહ્મત્વનું ગૌરવ રાખજો. કારણ કે બ્રાહ્મણ કોઈ ક્યારેક પડશે. અને એક વસ્તુ યાદ કરું, બ્રાહ્મણ દુબળો હશે પણ નબળો નહીં હોય. બ્રાહ્મણ કદાચ આર્થિક રીતે કદાચ દુબળો હોઈ શકે પણ બ્રાહ્મણનું ગૌરવ એના માટે સર્વસ્વ હોય છે. અને એટલા માટે બ્રહ્મ તેજો બલમ બલમ સર્વ તેજો કરતાં બ્રાહ્મણનું તેજ સર્વથી શ્રેષ્ઠ છે. એ અમારું ગૌરવ છે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર